સૌવાળા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક આપની સેવામાં શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે હાજર છું। તો વાલા મિત્રો, આજના ઉપાયમાં તારીખ છે 1 ડિસેમ્બર 2025 ને વાર છે સોમવાર। પંચાંગ કહે છે માગસર મહિનો શુક્લ પક્ષ ચાલી રહ્યો છે। રેવતી નક્ષત્ર વ્યતિપાત યોગ છે। મીન રાશિનો ચંદ્ર અને વૃશ્ચિક રાશિનો સૂર્ય છે। તો વાલા મિત્રો, અશુભ સમયની જો વાત કરીશું તો રાહુકાળ સવારે 8:14 થી 9:34 સુધી છે। યમઘંટ 10:55 થી 12:16 સુધી છે। આ બંને અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન થાય। શુભ કાર્ય કરવા માટે તમારે શુભ ચોગડિયું અથવા શુભ મુહૂર્ત લેવું જોઈએ, જેમાં અભિજીત મુહૂર્ત 11:54 થી 12:38 સમય છે। તો એ શુભ મુહૂર્ત કહેવાય અને એમાં તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય, શુભ યાત્રા કરી શકો। વાલા મિત્રો, આજના ઉપાયની જો વાત કરીશ તો વહેલી સવારે સ્નાન કરવાનું છે। સ્નાન કરવા જાઓ ત્યારે નાવાના પાણીમાં 4 ચમચી જેટલું ગુલાબજળ, 1 ચમચી હળદર મિક્સ કરવાની અને એ બે મિક્સ કરીને તે પાણીથી નાહવાનું છે। ચોખ્ખું પાણી ઉમેરી શકાય, સાથે સાથે સાબુ શેમ્પૂનો પણ ઉપયોગ કરી શકાય। વાલા મિત્રો, સ્નાન થઈ ગયા પછી દૂધનું તિલક કપાળમાં અને નાભી પર કરવાનું છે। દૂધનું તિલક થઈ જાય, સ્નાન થઈ જાય, આ 2 કાર્ય થઈ જાય પછી ત્રીજું કાર્ય એક સફેદ કાગળ લેવાનો છે। માત્ર ખાલી સફેદ કાગળ, એની અંદર કશું મૂકવાનું નથી। એની પડીકી વાળી દેવાની, ખિસ્સામાં રાખવાનો। 24 કલાક માટે તે કાગળ, સફેદ કાગળ ખિસ્સામાં ગળી વાળીને રાખવાનો। બીજા દિવસે ખાલી કાગળ જ પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈ પણ દેવસ્થાને જઈને મૂકી આવવાનું। ચાલો, ત્યાર પછી સંધ્યાકાળ થાય ત્યારે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખી શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા અને કાગભૂષણની રામાયણજીનો પાઠ અર્પણ કરવાનો અને અંતે રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળીને બેસવાનું અને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્रणतक्लेशनाशाय ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ તમારે જપવાનું છે। આટલું કાર્ય થઈ જાય એટલે તમારો ઉપાય પૂરો। વાલા મિત્રો, જે મારા વાલા મિત્રોનો જન્મદિવસ 1 ડિસેમ્બર 2025 અને સોમવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રોને મારા તરફથી એમના જન્મદિવસની શુભકામના, શુભેચ્છા। ત્યાર પછી એવા લોકોએ સવારે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું, મેં કહ્યું તે પ્રમાણે તિલક કરવાનું, પણ સાયંકાળ થાય, જ્યારે સંધ્યાકાળ થાય, સૂર્યનો અસ્ત થઈ જાય પછી સફેદ મીઠાઈ અથવા મમરા, પૌવા દૂધમાં નાખીને, ખાંડ નાખીને જો તમે નાના નાના બાળકોને વેચશો, આમાંથી કોઈ પણ વસ્તુ વેચશો, તમને લાભ થશે। સાથે સાથે બીજું એક કામ કરવાનું છે, કોઈ પણ દેવ મંદિરે જવાનું અને ઘીનું દાન કરવાનું। આ 2 કામ ભૂલતા નહીં। ઘીનું દાન કરવાનું છે અને દૂધ પૌવા અથવા મમરા અથવા તો પછી તમે સફેદ મીઠાઈ નાના નાના બાળકોને વેચી શકો। વાલા મિત્રો, ત્યાર પછીનું કાર્ય એ છે કે જે મારા વાલા મિત્રોની મેરેજ એનિવર્સરી 1 ડિસેમ્બર 2025 સોમવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરી પોતાના વડીલોના આશીર્વાદ લેવાના, ગૌશાળામાં જવાનું, ગૌશાળામાં જઈને ગાયોને ઘાસ આપવાનું છે। ત્યાર પછી દેવ મંદિરે જવાનું, ઘીનું દાન આપવાનું છે અને અંતિમ રાત્રે જમવા બેસો પરિવાર સાથે ત્યારે ખીર બનાવવાની અને ખીર બધાએ ખાવાની છે। કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પણ એ ખીર આપશો, તમારું વધારે કલ્યાણ થશે અને પતિ પત્નીનું આખું વર્ષ બહુ આનંદ સહિત પસાર થશે એવો મને વિશ્વાસ છે। તો વાલા મિત્રો, મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે, ફેસબુક પર હોય છે, ઇન્સ્ટાગ્રામ પર હોય છે। આ વિડીયો જોવાનો રહી જાય તો દુષ્યંત પાઠક નામની મારી ચેનલ છે, એને સર્ચ કરજો અને વિડીયો મેળવીને તમે ઉપાય કરજો। જેમ જેમ નિરંતર અને સતત નિયમિત રીતે ઉપાય કરશો તો એક સમય એવો આવશે કે તમારા ગ્રહો બેલેન્સ થશે અને ગ્રહો એકવાર બેલેન્સ થઈ ગયા પછી તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન બધું દૂર થશે। વાલા મિત્રો, મારા વિડીયો ગમતા હોય
તો તમે મારા વિડીયોને શેર અવશ્ય કરજો, કારણ કે તમે વિડીયો જયારે શેર કરશો ને ત્યારે એટલું યાદ રાખજો કે કોઈ જરૂરિયાતમંદ સુધી એ વ્યક્તિની પાસે વિડીયો પહોંચી જશે અને અંતે એનું પણ કલ્યાણ થશે. તો વાલા મિત્રો, નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય શ્રી રામ.